ટુ યુવા આઈ એમ યોર હોસ્ટ ચિનસ। મિત્રો, આજકાલ હાય હેલો હવે યુ કરવાનો સમય જ ક્યાં છે કે ફેસબુક કે ટ્વિટર પર બેસવાનો પણ સમય ક્યાં છે। આપણા યંગસ્ટર્સ બિઝી થઈ ગયા છે। કઈ રીતે તમે પૂછશો તો જવાબમાં એ છે કે દિવાળી આવી ગઈ છે, એટલે જ દિવાળીની તૈયારીમાં કોઈકને આટલું સરસ ઘર સજાવવાનું હોય કે કોઈકને પોતાનું વોર્ડરોબ વર્ષો પછી સાફ કરવાનું હોય। આપણે બધા કોઈકને કોઈક રીતે બિઝી છીએ, પણ યુવા માટે સમય હંમેશા ફાળવી જ લઈએ છીએ। એટલે જ લેટ્સ બિગિન અવર ટુડેઝ શો। કંઈક નવું, કંઈક ડિફરન્ટ કરવું એ આપણા યંગસ્ટર્સની ફતરત છે, રાઈટ? એટલે જ આ દિવાળી પર યંગસ્ટર્સ પહોંચી ગયા હેલ્પલાઇન એજ્યુકેશન ટ્રસ્ટના બાળકોને ભણાવવા। એ બાળકોને ભણાવવાની સાથે સાથે તેઓ બીજી બહુ બધી એક્ટિવિટીઝ કરાવે છે, અને એટલે જ આ એક્ટિવિટીના એક પાર્ટ રૂપે આ વખતે તેઓએ તેમના માટે એક એક્ઝિબિશન યોજ્યું। તે એક્ઝિબિશનમાં દીવડા છે, લીફલેટ્સ છે, કેન્ડલ છે વગેરે તેમની પાસે જ બનાવડાયું અને તેમનું એક્ઝિબિશન રાખ્યું। એટલે જ ચાલો તેમને મળીએ, તેમને ઇન્સ્પાયર કરવા માટે। ભણવાની સાથે આજકાલ યુથ બીજી એક્ટિવિટીઝમાં પણ પાર્ટિસિપેટ કરવા લાગ્યું છે। દિવાળીની સિઝનમાં શોપિંગની જગ્યાએ યુથ સોશિયલ એક્ટિવિટીમાં માનવા લાગ્યા છે। ફટાકડા ફોડવાની સાથે આનંદ માણવાની જગ્યાએ નાના નાના બાળકોને ભણાવીને તેમના ફેસ પર સ્માઇલના દીવા પ્રગટાવવામાં તેમનો રસ વધવા લાગ્યો છે। યુવાઓ આ દિવાળી કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરવામાં માનવા લાગ્યા છે। આઈટી પ્રોફેશનલ જે મુંબઈથી ખાસ આ બાળકો માટે એમની સાથે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા માટે આવે છે। જે કામ કોલેજમાં કરતા હતા એ આજે પ્રોફેશનલ બન્યા પછી પણ કરવામાં માને છે। સ્ટુડન્ટ્સના વર્કનું એક્ઝિબિશન કરી તેઓ તેમને મોટિવેશન પૂરું પાડે છે। તો ચાલો સાંભળીએ આવા યુવાને। અત્યારે આપણી સાથે છે સોમિલ। હી ઇઝ અ આઈટી પ્રોફેશનલ, તે છતાં પણ તે હેલ્પલાઇન એજ્યુકેશનમાં એઝ અ વોલેન્ટિયર કામ કરે છે। તો સોમિલ, તમારું આખું ટ્રસ્ટ શું છે એના વિશે થોડી વાત કરશો? અમારા બે પ્રોજેક્ટ છે। એક અમારો સ્કૂલ પ્રોજેક્ટ છે અને બીજું જે હોસ્ટેલ પ્રોજેક્ટ છે। સ્કૂલ પ્રોજેક્ટમાં અમે અહીંયા સરાઉન્ડિંગ જે આજુબાજુ આદિવાસી છોકરાઓ રહે છે એ લોકોને અમને ફ્રી એજ્યુકેશન આપીએ છીએ અમે લોકો। એ લોકોને અમે બને ત્યાં સુધી ભણવા સાથે અમે બીજી બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ। જેમ આજે અમે દિવાળી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું। અમે દરેક ફેસ્ટિવલ એ લોકોને સેલિબ્રેટ કરીએ છીએ એ લોકો જોડે, અને અબાઉ ઓલ એ લોકોને ફેસ્ટિવલના ઇમ્પોર્ટન્સ સમજાવીએ છીએ કે દરેક ફેસ્ટિવલનો ઇમ્પોર્ટન્સ શું છે। અમે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરાવીએ છીએ, એ લોકોને પિકનિક્સ લઈ જઈએ છીએ, અને એ લોકોનું ફ્યુચર સારું થાય એના માટે અમે એજ્યુકેશન આપીએ છીએ। નોટ ઓનલી એજ્યુકેશન, એની જોડે અમે એ લોકોનું બેકગ્રાઉન્ડ સારું કરીએ છીએ। એ લોકોના પેરેન્ટ્સને બી અમે અપડેટ કરતા રહીએ છીએ કે તમારું છોકરું ભણે છે આવી રીતે, તમે એમ લોકોને મોટિવેટ કરો। એઝ અ આઈટી પ્રોફેશનલ કામ અને એક સાઈડ આ સમાજ સેવા, બંને વસ્તુ કઈ રીતે મેનેજ કરો છો? હું અત્યારે એકચ્યુઅલી મુંબઈમાં રહું છું, સ્ટીલ હું અહીંયા આગળ મેનેજ કરું છું। સ્પેશિયલી આ એક્ટિવિટી માટે જ અહીંયા આગળ આવ્યો છું। અમે એક નવું ક્લબ ચાલુ કર્યું છે હેલ્પલાઇન ક્લબમાં। તો હેલ્પલાઇન ક્લબમાં અમે લોકો મંથલી ડોનેશન કલેક્ટ કરીએ છીએ ફ્રોમ ધ પીપલ કે જે લોકો અર્ન કરે છે બટ એ લોકોને કંઈક આપવું છે, તો અમે એ લોકોને રિયલ જગ્યા બતાડે છે કે ધીસ ઇઝ ધ કરેક્ટ પ્લેસ જ્યાં તમે તમારા પૈસા સારી જગ્યાએ આપી શકો છો અને લોકોના ભવિષ્ય બનાવી શકો છો। તો તમે લોકો અહીંયા કયા પ્રકારની એક્ટિવિટીઝ કરાવો છો? જેમ કે દિવાળી આવી રહી છે, તો એના માટે તમે કયા પ્રકારની એક્ટિવિટી કરાવી રહ્યા છો? અમે અત્યારે દિવાળી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે। એના માટે અમે રાઉન્ડ અબાઉટ 2 મહિનાથી કામ ચલાવીએ છીએ। તો 2 મહિનામાં અમે વોલેન્ટિયર્સ છોકરાઓને નવી નવી વસ્તુઓ શીખવાડીએ છીએ, અને એ જ વસ્તુ અમે એક્ઝિબિશનમાં સેલ કરીએ છીએ। અને નેક્સ્ટ એક્ટિવિટી હશે જ્યારે અમે એવરી કાળી ચૌદસના દિવસે છોકરા જોડે ફટાકડા ફોડીએ છીએ। ઓકે, તો આપણા યંગસ્ટર્સને કોઈ મેસેજ આપશો? યંગસ્ટર્સ માટે એક જ મેસેજ છે, હેલ્પલાઇન ક્લબનો મોટો છે કે બી ધ ડુઅર નોટ ધ વ્યુઅર। તમે કામ કરો, ખાલી જોવો નહીં। સ્ટુડન્ટ્સને એન્વેલપ્સ, દીવડા, મુખવાસ ટ્રેસ, રમકડા વગેરે જેવી વસ્તુઓ શીખવવી અને પછી બનાવડાવવી અને તેનું એક્ઝિબિશન રાખવું,
આ બધું જ આપણા હોશિયાર યંગસ્ટર્સ કરે છે. જ્યારે નાના છોકરાઓ જોડે તેઓ ટાઈમ સ્પેન્ડ કરે છે તો તેઓ ફ્રેશ થઈ જાય છે. ચાલો સાંભળીએ તેઓ કઈ રીતે આખું પ્લાનિંગ કરે છે. અત્યારે આપણી સાથે છે ધરા. એમની પાસેથી જાણીએ કે તમે આ ઓર્ગેનાઇઝેશનમાં કેટલા ટાઈમથી જોડાયેલા છો? હું 1.5 યરથી છું ઓર્ગેનાઇઝેશનમાં અને અમે લોકો એઝ એન વોલેન્ટિયર કામ કરીએ છીએ. તો રાઇટ નાવ અમારું દિવાળી એક્ઝિબિશનનું બધું ચાલી રહ્યું છે. જેમ તમે જોઈ જ રહ્યા છો પાછળ બહુ જ ભીડ અને બધું છે. અમારું એક્ઝિબિશન સ્ટાર્ટ છે હમણાં. તો એક્ઝિબિશનમાં કઈ કઈ વસ્તુઓ તમે લીધી છે? એક્ઝિબિશનમાં બેઝિક હમણાં દિવાળી આવી રહી છે તો ઓલ items which are useful in Diwali are been kept like envelopes આપણે દિવાળી આવી એટલે કોઈના ઘરે જવું હોય, બેસતું વરસ હોય, પ્લસ હમણાં મેરેજની સિઝન્સ આવશે એટલે એન્વેલપ્સ રાખ્યા છે, દીવા રાખ્યા છે અલગ અલગ ડિફરન્ટ સાઇઝના, દીવી રાખી છે, મુખવાસ ટ્રેસ રાખ્યા છે, એવી અલગ અલગ આઇટમ્સ રાખેલી છે. પછી છોકરાઓ માટે પેલા ભમેડા હોય એ વેસ્ટમાંથી બેસ્ટનું બનાવેલું છે, પેપર વેસ્ટ છે, બટવાસ છે, એવી બધી આઇટમ્સ રાખેલી છે. દરેક પ્રકારની આઇટમ્સ જે તમે લોકોએ આ લોકો જોડે બનાવડાવી છે. હા, બધી જ. તમને નાના છોકરાઓ જોડે આવી રીતે સરસ કામ કરવાની તો ખૂબ મજા આવતી હશે. એના વિશે થોડું કંઈક કહો. બહુ જ તમે જ્યારે એ લોકોને શીખવાડો, ઇનિશિયલી એમને શીખવાડવું થોડું અઘરું પડે, પણ વન્સ દે લર્ન એ લોકો બહુ જ સારી રીતે બધું કરે છે. તમે જો અંદર જશો તો ત્યાં બટવા જે બનાવેલા છે એ બધી હેન્ડ સ્ટિચીસનું છે અને મેં શીખવાડ્યું હતું અને એકવાર એમને શીખવાડ્યું અને એમને દે આર ડુઈંગ ઇટ વેરી નાઇસલી. ઇવન પેઇન્ટિંગ્સ છે તો હવે દીવા ડેકોરેશન્સ બી બહુ જ સારી રીતે કરી શકે છે. તો દિવાળી માટે આપણા નાના બાળકોથી લઈને યંગસ્ટર્સ માટે કોઈ મેસેજ? See, Diwali basically I think is a festival of love and joy, and best way to spread your love and joy is to make someone happy. કોઈ આમ નાનું છોકરું છે એને તમે એકાદ વાર હસાવી દો, that is the best joy you can get in your life, I guess. બાળકોને એક્ટિવિટી કરાવી જે કોન્ટ્રીબ્યુશન મળે તેનાથી બાળકોને ફરવા લઈ જવા, મૂવીઝ જોવા લઈ જવા, બાળકોને બહારની દુનિયા બતાવવાનું કામ આપણા યંગસ્ટર્સ કરે છે. આ બધા સાથે તેઓ તેમની પ્રોફેશનલ લાઈફ પણ સારી રીતે મેનેજ કરે છે અને તેની સાથે સાથે ફંડિંગ પણ મેનેજ કરે છે, કારણ કે આપણા યંગસ્ટર્સ ઓલરાઉન્ડર છે. અત્યારે આપણી સાથે છે તીર્થક શાહ. તો એમની પાસેથી જાણે કે દિવાળીની અત્યારે તમે જે એક્ટિવિટીઝ થાય છે, જ્યારથી આપણે સ્ટાર્ટ કર્યું છે હેલ્પલાઇન NGO ત્યારથી આપણે એક સાથે એવરી યર આ કન્ટિન્યુઅસ 4th યર છે કે વી આર ઓર્ગેનાઇઝિંગ ધીસ દિવાળી એક્ઝિબિશન. તો જેટલું પણ આપણે વોલેન્ટિયર્સ ભેગા પ્રોફેશન અને આ બંને વસ્તુ કઈ રીતે મેનેજ કરો છો? એટલે કેવું છે કે પહેલાં કોલેજમાં હતા ત્યારે આરામથી ટાઈમ મળી રહેતો હતો કે લાસ્ટ યરથી હું કંપનીમાં એઝ એ સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું તત્વા શોપમાં. તો ત્યારથી ટાઈમ થોડોક ઓછો મળે છે. તો અમે લોકો એનું ઓપ્શન વિચાર્યો છે કે અમે વેબસાઇટ થ્રુ એક ક્લબ તૈયાર કરી છે કે એના થ્રુ તમે જો ટાઈમ ના આપી શકો તો તમે એઝ એ ₹50, ₹100 જે પણ તમારી ઈચ્છા હોય એવરી મંથ, એવરી ક્વાર્ટર, યરલી તમે જે પણ ઈચ્છા હોય તમે ડોનેટ કરો. અમે તમને ફોલોઅપ રાખીશું કે કઈ રીતે તમે કોન્ટેક્ટ કર્યો છે, તમારો ઈમેલ આઈડી શું છે, બધું લઈને અમે એનો કોન્ટેક્ટ કરીએ છીએ અને એ થ્રુ અમે લોકો એમને જણાવીએ છીએ કે આપણી સ્કૂલમાં શું કામ થઈ રહ્યું છે, તમારો એ પણ એક ₹5 પણ છે તમે આપેલા તો તમે કઈ રીતે યુટિલાઇઝ થઈ રહ્યા છે. તો સાચી ટ્રાન્સપરન્સી ક્રિએટ કરીએ છીએ અને એના થ્રુ યુથને આઈડિયા આપે છે કે તમે પણ આવી રીતે જોઈન થઈ શકો છો. આ કેટલું જરૂરી વસ્તુ છે યુથ માટે સોશિયલ એક્ટિવિટીઝમાં જોડાવવું? એ કેટલા અંશે જરૂરી વસ્તુ છે? અત્યારે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ જ કામ છે કે તમે જેટલા બી સ્લમ્સમાં જઈને છોકરાઓને તમે જો એજ્યુકેશન લીધું છે કે તમારી એક રિસ્પોન્સિબિલિટી છે કે તમે બીજાને પણ અવેરનેસ ક્રિએટ કરો અને લોકોને ભણાવો. ટીચ વન એવું છે.
યુથ સાથે દિવાળી એક્ઝિબિશનની મજા માણતા રહીશું, પણ આફ્ટર ધીસ શોર્ટ બ્રેક. વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. ફ્રેન્ડ્સ, યુથ માને છે કે ફટાકડા ફોડીને જે ખુશી મળે છે તે દિવાળી સેલિબ્રેટ કરવાની સાચી ખુશી નથી, પણ કોઈ નાના બાળકના ફેસ પર સ્માઇલ લાવવાથી જે ખુશી મળે છે તે સાચી ખુશી છે. એટલે જ તેઓ આ પ્રકારની એક્ટિવિટીઝમાં જોડાય છે. તો ચાલો ફરી પાછા તેમની પાસે જોડાઈ જઈએ. યંગસ્ટર્સ માને છે કે તેઓ સોસાયટીમાં એક બ્રિજનું કામ કરે છે. તેઓ કિડ્સને સમાજ સાથે કદમ મિલાવતા શીખવે છે. આવા પ્રોગ્રામ્સથી એક એક્સપોઝર આપવાનું કામ તેઓ કરે છે અને તેમના માટે દિવાળીનો મતલબ એટલે આ બાળકોના ફેસ પર સ્માઇલ. એક બાળક જે શીખે તે બીજાને શીખવાડે અને તેમનું ફ્યુચર બ્રાઇટ થાય તે તેમનો હેતુ છે. અત્યારે આપણી સાથે છે વિનોય. તો હાય વિનોય, વોટ્સ અપ? Hi, I'm good. How are you? આઈ એમ ડુઈંગ ગુડ. તો તમે કેટલા ટાઈમથી આ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છો? હું આ સંસ્થા સાથે છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું. મારા એક મિત્રના કોન્ટેક્ટ હું આ સંસ્થા સાથે જોડાયો હતો. જ્યારે હું ફર્સ્ટ ડે આ સંસ્થા સાથે જોડાયો ત્યારે મેં જોયું કે આપણે જે કરી રહ્યા છીએ આ સંસ્થા દ્વારા, કે જે આ ગામડાના છોકરાઓ છે, આજુબાજુના લોકો છે જેની સાથે શિક્ષણ પહોંચી શકતું નથી, આપણે એક મદદગાર પર્સન તરીકે એ લોકો સુધી પહોંચી શકીએ છીએ, એમને હેલ્પ કરી શકીએ છીએ. અને ખૂબ જ સારું સ્ટાર્ટ અમારા આ સંસ્થાના સર મહેશ સર દ્વારા સ્ટાર્ટ થયું છે. અને અમે બધા મિત્રો જે અમારા મિત્રો છે એ આ સંસ્થાને આનાથી પણ આગળ વધારવા માંગીએ છીએ. એનું એક આ ઉદાહરણ છે આ દિવાળી એક્ઝિબિશન, કે જેમાં દિવાળી મીન્સ વોટ? દિવાળી લોકોના દિલમાં પ્રકાશ ઉત્પન્ન કરો. દિવાળીનો હેતુ એ છે. અમે આ ફંક્શન દ્વારા એ જ હેતુ સર કરવા માંગીએ છીએ. અહીંયાના નાના નાના ભૂલકાઓ કે 5 વર્ષના છે, 7 વર્ષના છે, કે જેમણે ખૂબ જ મહેનત કરી છે આ પ્રોગ્રામને વધારવા માટે. તમે જોઈ શકો છો કે એન્વેલોપ્સ છે, દિવાસ છે, માળાઓ બનાવી છે છોકરાઓએ. એ લોકોએ જાતે આ બધી વસ્તુને ઓઇલ પેઇન્ટ કરી છે, એને કેવી રીતે ડેકોરેટ કરવું, એને કઈ રીતે શણગારવું, કઈ રીતે મૂકવું, એ લોકોની પ્રાઇસ તક એ લોકોએ ડિસાઇડ જાતે કરી છે. રાઈટ? તો આ બધું જે શિક્ષણ છે, શિક્ષણ એક તો આપણે જોઈએ છીએ કે આપણે ભણવા જઈએ છીએ સ્કૂલોમાં, એ સાથે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી જે કહેવાય છે એ પણ આપણે જરૂરી છે એટલી, જે આ છોકરાઓ શીખે છે. હવે આ છોકરાઓ કદાચ ભવિષ્યમાં આગળ વધે તો એ બીજા છોકરાઓને શીખવાડી શકે, એ હેતુથી આપણે આ પ્રોજેક્ટ આખો મૂક્યો છે, જેનું આ પરિણામ તમે જોઈ શકો છો. તો દિવાળી માટે કોઈ મેસેજ? દિવાળી માટે મેસેજ હું એટલો કહીશ કે લોકોના દિલોમાં પ્રકાશ ઉજવાવતા રહો અને બસ ખુશિયા બાંટતા રહો. દેટ ઇઝ ઓલ ફ્રોમ માય. યુવા માને છે કે બાળકો જોડે વીકેન્ડ સ્પેન્ડ કરવાથી મનને શાંતિ મળે છે. સન્ડે મોર્નિંગ જલ્દી ઉઠીને આવીને બાળકોને શીખવવું, એક એક્ઝિબિશનને પૂરું કરવા માટે દિવસ રાત એક કરી દેવા, મહેનત કરવી અને એની સાથે જ આ બાળકોને સારા માણસ બનાવવાનો ધ્યેય પૂરું પાડવું. આવું કામ આપણા યંગસ્ટર્સ જ કરી શકે. તો ચાલો તેમને સાંભળીએ. અત્યારે આપણી સાથે છે કૃપાલી, જે નિર્મામાંથી લાસ્ટ યરમાં છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યા છે અને આ સંસ્થા સાથે જોડાયેલા છે. તમે કેટલા વખતથી આ સંસ્થા સાથે જોડાયેલા છો? છેલ્લા 3 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલી છું. તો 3 વર્ષથી તમે ભણવાની સાથે સાથે જ આ વસ્તુ કરી રહ્યા છો. તો હાઉ ઇઝ ધી એક્સપિરિયન્સ? પોતે બી ભણો અને બીજાને પણ ભણાવો. આ એક્સપિરિયન્સ એક ખૂબ જ મસ્ત એક્સપિરિયન્સ છે. અહીંયા અમે લોકો બાળકોને શીખવાડીએ છીએ, બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ, એમની જોડે દરેક ફેસ્ટિવલ્સ બી અમે સેલિબ્રેટ કરીએ છીએ. અને અમારા હેક્ટિક શેડ્યુલમાંથી અહીંયા અમે આવીએ છીએ, અમે ખૂબ જ ફ્રેશ થઈ જઈએ છીએ. અને આપણે કહેવાય ને કે અનુભવ એકદમ મસ્ત છે, એવું છે અહીંયા આગળ. મન શાંત મળે છે અહીંયા આગળ. એક્ઝેક્ટલી, પીસ ઓફ માઇન્ડ. તો તમે આજે સવારે અહીંયા કેટલા વાગ્યાથી આવ્યા છો? હું આજે સવારે અહીંયા 8 o'clockથી આવેલી છું અને અમે કાલે રાત્રે પણ અહીંયા આગળ 12 વાગ્યા સુધી બધી તૈયારી કરી છે. અને છેલ્લા ઘણા દિવસોથી અમે લોકો આ પ્રોગ્રામ માટે ઘણા મહિનાથી તૈયારી કરી રહ્યા છે અને અમે લોકો બહુ જ ઉત્સાહી છે આજના ફંક્શન માટે. અત્યારે કેવું જઈ રહ્યું છે અને તમે શું શીખવાડ્યું? અમે અત્યારે ખૂબ જ સરસ જઈ રહ્યું છે અને કહેવાય ને કે એક્સપેક્ટેશન્સ કરતાં બી વધારે અમને મળ્યું છે આજે. રિસ્પોન્સ ઓફ ધ પબ્લિક વોઝ સુપર્બ એમ. અને મેં અહીંયા આગળ છોકરાઓને દીવા જે ડેકોરેટ કરીએ છીએ એ શીખવાડ્યું છે, કેવી રીતે ડેકોરેટ કરાય. અમે લોકોએ સીડીવાળું બનાવ્યું છે, એક વેસ્ટમાંથી બેસ્ટ જેવું. એનો આઈડિયા એક મેમે અમને આપેલો, એનું ઇમ્પ્લિમેન્ટેશન અમે અહીંયા કર્યું છે. એ બી ખૂબ જ મસ્ત છે અને ઘણી નવી નવી આઇટમ્સ પણ આ વખતે અમે લોકો લાવ્યા છે. એકચ્યુઅલી અમે લોકો અહીંયા અમારા જેવા વોલેન્ટિયર્સ બધા ભેગા થઈને કરી રહ્યા છીએ અને જે સર છે મહેશ સર,
એમનો ખૂબ જ સપોર્ટ છે અને એમને જ બધાને ફોર્સ કરીએ કે ફોર્સ અને એ રીતે અમે અહીંયા લાયા છે અને એમના પેરેન્ટ્સને બી સમજાયું છે કે કેવી રીતે આ હેલ્પફુલ થાય છે અને અમે એમને સારા સંસ્કાર આપવાનો પૂરેપૂરો ટ્રાય કરી રહ્યા છે. વી આર મેકિંગ ધેમ અ ગુડ હ્યુમન બિંગ. ડેફિનેટલી. તો કોઈ મેસેજ આપવા ઈચ્છો? યા શ્યોર, હું મેસેજ આપવા માંગીશ. હું વ્યુઅર્સને મેસેજ આપવા માંગીશ, સ્પેશિયલી અમારા જેવા યુથને, કે તમે લોકો જે તમારા માટે કરી રહ્યા છો એ તો ઇટ્સ ઓકે, પણ તમે જે બીજા માટે કરશો એ ખૂબ જ સારું, આમ આપણને સારી ફિલિંગ્સ આવશે અને એ લોકો તો તમે કોઈ બીજાની લાઈફ આગળ લાવી શકશો તો ઇટ વિલ બી મોસ્ટ હેપીએસ્ટ મોમેન્ટ ઓફ યોર લાઈફ. હેલ્પલાઇન ટ્રસ્ટ બાળકોને એજ્યુકેશન તો પૂરું પાડે જ છે, તેની સાથે બાળકોને એક સારા માણસ બનવાની પ્રેરણા પણ આપે છે અને આ બધામાં ફેસબુક તેમનો પહેલો સાથી છે. ફેસબુકનો આમાં સારો એવો ફાળો છે અને એટલે જ ડોનેશન ગેધર કરવામાં અને ટ્રાન્સપરન્સી રાખવામાં પણ ફેસબુક યુઝફુલ થાય છે. તો ચાલો સાંભળીએ તેમની પાસેથી જ. અત્યારે આપણી સાથે છે નીરવ. તો નીરવ, અહીંયા જે એક્ઝિબિશન ભર્યું છે એની અંદર કયા પ્રકારના લોકો આવે છે અને તમે લોકોને ઇન્વાઇટ કઈ રીતે કર્યા? ઓકે, અમારી પાસે લોકોના કોન્ટેક્ટ હતા, અમે કોન્ટેક્ટથી લોકોને કોન્ટેક્ટ કર્યા. દેન આફ્ટર અમારું એક બ્રોશર છે, બ્રોશર પર અમે ડેટ એન્ડ ટાઈમ એ બધું પ્રિન્ટ કરીને જેટલા બી કોન્ટેક્ટ્સ હતા, અમે અત્યાર સુધી 2 વર્ષ 3 વર્ષ સુધી જેટલા બી આવે છે લોકો, એ બધાનું એક બુક રાખીએ છીએ. એ બુકમાં બધાનું નામ લખીએ છીએ. તો બધાને અમે કોન્ટેક્ટ કરીએ છીએ આ રીતે, કે એમના ઘરે જઈને ઇન્વિટેશન આપે છે, અદરવાઇઝ ઈમેલ કરીએ છીએ, અદરવાઇઝ કોલ કરીએ છીએ. એવી રીતે બધાને ઇન્વિટેશન આપે છે. જેટલા લોકોને ઇન્વિટેશન આપ્યું છે એમાંથી સારા એવા લોકો આવ્યા છે. અમે અમારા ફ્રેન્ડ્સને બી કહીએ છીએ, ફ્રેન્ડ્સના ફેમિલી બી વાળા આવે છે. એવી રીતે અમે લોકોને એવી રીતે ઇન્વાઇટ કરીએ છીએ અહીંયા. તો નીરવ, સોશિયલ નેટવર્કિંગ આમાં કેટલો મોટો ભાગ ભજવે છે આ વસ્તુને અનાઉન્સ કરવામાં? ઓકે, તમે ખબર છે અત્યારે ફેસબુક કેવું ચાલી રહ્યું છે, તો અમારું ઓલરેડી અમે 1 વર્ષ પહેલાં ફેસબુક પર પેજ બનાવ્યું હતું. અમને હતું કે ફેસબુક પર યંગ પીપલ ફેસબુક પર મેક્સિમમ યુઝ કરે, તો અમે ફેસબુક પર પેજ બનાવ્યું. આ ઇવેન્ટને અમે 1 અઠવાડિયા પહેલાં અપડેટ કરી હતી. ઇવેન્ટનું એક ઇન્વિટેશન બનાવ્યું, જેટલા બી ફ્રેન્ડ્સ છે બધાને ઇન્વાઇટ કર્યા. સો એ રીતે અમે ઇન્વાઇટનું અમને રિસ્પોન્સ બી સારો મળ્યો હતો. એક્ઝિબિશનની અમે જે પ્રિપેરેશન કરતા હતા એના પિક્સ બી અમે અપલોડ કર્યા હતા ફેસબુક પર. તો એ રીતે અમને રિસ્પોન્સ સારો મળ્યો. હમણાં જ બિફોર 1 વીક એક જણે ફેસબુક પર પિક્સ જોઈને, આવી રીતે પ્રિપેરેશન જોઈને 5000નું ડોનેશન આપ્યું હતું. હેલ્પલાઇન એજ્યુકેશન ટ્રસ્ટના બાળકો સાથે ફરી જોડાઈ જઈશું, પણ આફ્ટર ધ શોર્ટ બ્રેક. વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. ફ્રેન્ડ્સ સાથે ચિટચેટ કરવું, હરવું ફરવું, જલસા કરવા, એ બધું એક તરફ. જ્યારે સમાજ માટે કંઈક કરવાની વાત આવે, જ્યારે સમાજને કંઈક કરીને દેખાડવાની વાત આવે, એ વાતમાં યંગસ્ટર્સ આપણી સાથે છે અને એમાં ફૂલ ટુ બિલીવ કરે છે. એટલે જ યંગસ્ટર્સના એક્ઝિબિશનમાં ફરી પાછા ચાલો તેમની પાસે જોડાઈ જઈએ. હેલ્પલાઇનનો હેતુ ખાલી બાળકોને ભણાવવાનો જ નથી, પણ તેની સાથે પૂરું મનોરંજન પૂરું પાડવાનો પણ છે. ભણવાની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ પણ કરાવવી, જેમ કે ડાન્સ, કમ્પ્યુટર વગેરે વગેરે શીખવવું. એવરી સન્ડે કંઈક નવું જે તેઓ શીખવા માંગે છે તે શીખવવું. તો ચાલો સાંભળીએ કે યંગસ્ટર્સ આ આખી વસ્તુ કઈ રીતે કરે છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે છે ફોરમ અને ઝલક. તો તમે લોકો આ બચ્ચાઓને શીખવાડો છો કઈ રીતે? ભણવાની પ્રોસેસ કઈ રીતે હોય? પહેલાં તો હું અહીંયા ઝલક સાથે અહીંયાથી જોઈન થઈ હતી. આફ્ટર પછી અમે બચ્ચાઓને છે ને દર સન્ડે એકવાર ડાન્સ શીખવાડીએ છીએ, કોઈક વાર અમે કોમ્પ્યુટર શીખવાડીએ છીએ, કોઈક વાર ડ્રોઈંગ. એમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ અમે શીખવાડીએ છીએ, જેથી એ આગળ જાય તો એ વસ્તુમાં એને ટેલેન્ટ આવે અને આગળ જઈને પછી કોઈ પણ આગળ મોટી પોસ્ટ ઉપર પહોંચે. હવે આવી રીતે અમે નાના નાના બચ્ચાઓને દર સન્ડે કંઈક નાનું નાનું શીખવાડતા હોઈએ છીએ. એકચ્યુઅલી જે અંકલ મહેશ અંકલ કરે છે એ મારા રિલેટિવ છે, તો એમની સાથે હું અહીંયા આવી તો એમને મને કીધું કે એજ્યુકેશન માટેને તો બહુ બધા આવે છે શીખવાડવા, તો વી નીડ સમથિંગ કે કોઈ એવું આવે કે જેને આપણે એ લોકોને એક્સ્ટ્રા એક્ટિવિટી શીખવાડ. તો મને ડાન્સમાં ઇન્ટરેસ્ટ હતો, તો મેં કીધું સર હું ડાન્સ શીખવાડીશ. તો દેન મેં હર સન્ડે ડાન્સ શીખવાડવાનું એ લોકોને ચાલુ કર્યું. એન્ડ સાચે લોકો બહુ જ ટેલેન્ટેડ છે. એમાંથી અમુકને તો એવું થયું કે હું અહીંયા થોડીક ટ્રેનિંગ આપીને મારા પોતાના ખર્ચે લોકો કે કાંઈ બી ડોનેશન લઈને એ લોકોને આગળ કોઈ બીજા ક્લાસીસમાં કે એમાં કરું, અને દે આર સો ટેલેન્ટેડ. તો કોઈ મેસેજ આપવા ઈચ્છો યંગસ્ટર્સ? હા, બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે પણ આવી રીતે આવી સંસ્થામાં જોઈન થાવ. તમને પણ અહીંયા મજા આવશે, તમે પણ આમાં એન્જોય કરશો. બહારની આપણે ફ્રેન્ડ સાથે તો બહુ જ એન્જોય કરીએ છીએ, પણ જ્યારે આપણે આ બચ્ચાઓ સાથે આવીએ તો એની એન્જોયમેન્ટ કંઈક અલગ જ હોય છે અને આવી રીતે જોઈન કરવાથી આપણું પોઝિટિવ થિંકિંગ પણ વધે છે. બસ, થેન્ક યુ. હું કહીશ કે એવરીવન બધા એવું કે હું આજે એક્ઝિબિશન્સ માટે બી બધાને ઇન્વાઇટ કરતી હતી, તો બધા કહે છે મારી એક્ઝામ્સ છે, મને નહીં ફાવે. તો એવું નથી કે આપણે ટાઈમ નથી બગાડતા, આપણે રોજ કલાક ફોનમાં કે લાઈક ચિટચેટ કરવામાં ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. તો પ્લીઝ તમે બી આવું કંઈક પોઝિટિવ
લાઈફમાં કંઈક પોઝિટિવિટી લાવો. મેં એમને એન્વેલપ મેકિંગ, કેન્ડલ મેકિંગ શીખવાડ્યું છે, ચોકલેટ મેકિંગ બી શીખવાડ્યું છે, પછી પોટ્સ, દિયા ડેકોરેશન, ઓલ દેટ. અમે લોકોએ સાથે મળીને જ શીખવાડ્યું છે અને લાસ્ટ યર બી વી હેડ કન્ડક્ટેડ ધીસ એક્ઝિબિશન. તો લાસ્ટ યર બી અમે બે સાથે જ હતા અને મેન અમે બે જ હતા એ ટાઈમ કે તો વી વર હેલ્પિંગ ધ કિડ્સ, ટીચિંગ ધ કિડ્સ. એન્વલોપ્સ છે, કેન્ડલ્સ છે, ચોકલેટ્સ છે. તમારા આટલા બિઝી સ્કેડ્યુલમાંથી આ બાળકોને આવી રીતે શીખવાડવાનો એક્સપિરિયન્સ કેવો રહે છે? વેરી બ્યુટિફુલ. એકચ્યુઅલી લાસ્ટ યર વી વર અ લિટલ બિટ ફ્રી બિકોઝ વી વર ઇન કોલેજ એટ દેટ ટાઈમ. તો અમે થોડાક ફ્રી હતા તો એ ટાઈમે વધારે ટાઈમ આપી શકતા હતા બાળકોને. તો લગભગ એવું હતું કે રાતના 12-1 વાગ્યા સુધી અમે લોકો અહીંયા બેસીને કરાવતા હતા. તો ઇટ વોઝ અ વેરી મેમોરેબલ એક્સપિરિયન્સ. કદી ન ભૂલાય એવો, કારણ કે હવે ઓબ્વિયસ છે કે અમે એટલો ટાઈમ નહીં આપી શકીએ. દીવા, વેક્સ કેન્ડલ્સ આ બધું જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા આ બાળકોને આપણા યંગસ્ટર્સ શીખવે છે અને સાથે સાથે તેઓ પોતાના બિઝી સ્કેડ્યુલમાંથી કેવી રીતે બધું મેનેજ કરે છે, આ બાળકો સાથે આટલો સારો રેપો કઈ રીતે બિલ્ડ કરે છે એ પણ જાણવું સારું રહ્યું. ત્યારે આપણી સાથે છે કૃપા અને નિયતિ. તો આ વખતે તમે આજે એક્ઝિબિશન છે એમાં પોતાનું શું યોગદાન આપ્યું છે? એકચ્યુઅલી વેક્સ કેન્ડલ્સ બનાવી છે. આઈ મીન લાઈક ઇનોવેટિવ એ વસ્તુ કરી હતી કે જે પણ કલર્સ કર્યા હતા ને કોડિયાને, એના માટે જે બધા બોટલ્સ યુઝ થાય એ બોટલ્સને પછી યુઝેબલ ના હોય તો એને ધોઈને એની અંદર અમે કલર્ડ વેક્સ એડ કરાયું. એટલે એ અંદર પીસીસ છે, ઇફ યુ વોન્ટ ટુ સી એને પછી ડેકોરેટ કરવું એન્ડ દેટ ઇઝ લાઈક રિયલી યુઝફુલ. એમ એકદમ બ્યુટિફુલ કેન્ડલ્સ લાગે એવી રીતે. સો દેટ વોઝ અવર લાઈક કોન્ટ્રીબ્યુશન. એન્ડ એકદમ ઇનોવેટિવ આમ થોડુંક લાગે છે આમ લાઈક, અને બહુ જ હેન્ડી વસ્તુ બી છે. અને વેક્સ કેન્ડલ્સ બી છે તો અમે બીજા કોડિયામાં બી વેક્સ ફિલઅપ કરીને એનું કલર્ડ વેક્સથી ડેકોરેટ કરાવડાવવામાં હેલ્પ કરી છે બધા છોકરાઓને. આ બાળકોનો રિસ્પોન્સ શું હોય છે આવી રીતે તમે એમને શીખવાડતા હતા ત્યારે? એકચ્યુઅલી આમ હેપી પણ એમ એ દેવર આમ એમનામાં છે ને આમ શું કહેવાય આમ ક્યુરિયોસિટી હોય ને કે હવે શું કરવાનું દીદી, હવે શું કરવાનું. દે વર લાઈક રિયલી ઈગર ટુ નો કે હવે શું કરશું, ને દે વર રિયલી હેપી ટુ લર્ન ન્યૂ થિંગ્સ. કોઈ પણ એક નવી વસ્તુ એમને શીખવાડીએ અને એ પૂરી થાય એટલે જે એમના ચહેરા પર ખુશી હોય છે ને એ આમ બહુ જ સરસ હોય છે. આમ એવું થાય કે ના ચલો સફળ છે આપણો, એટેમ્પ્ટ કરવું ને મહેનત કરવું બધું છે. એ લોકો નવી વસ્તુઓ શીખીને બહુ જ ખુશ થાય છે અને એ લોકોને બહુ જ મજા પડે છે. ક્રિએટિવિટી એ દરેક નાના બાળકને ગમે એટલે છે જે નવી વસ્તુઓ એમને શીખવાડીએ છીએ તો એમને બી એવું થાય છે કે હું આ જગ્યાએ બેસું છું, અચ્છા મેં આટલું બધું આવું વેચ્યું, લોકોને આટલું બધું પસંદ આવે છે. એ લોકો બીજા જે લેવા આવે છે એમને સમજાવે બી છે કે મેં આ કર્યું છે, મેં આના પર કલર કર્યો છે, મેં આને ઉપર ડેકોરેટ જરી કરી છે. એવું તો એ લોકોને બી બહુ મજા પડે છે કે ના ચલો લોકોને બી ગમે છે એમનું કામ ને એવું. વર્ષથી આ ક્લબ સાથે મીન્સ હું આ ક્લબને છેલ્લા 3 વર્ષથી ઓળખું છું. બટ બેઝિકલી ધીસ ઇઝ ફોર અ ફર્સ્ટ ટાઈમ કે હું આની કોઈક મીન્સ જે આ દહીવાલી એક્ઝિબિશન છે એની અંદર આવેલી ઇન્વોલ્વ થયેલી છું. એટલે હું નોર્મલી મીન્સ જ્યારે બી કંઈક ફિઝિબલ બને તો ત્યારે કંઈક પેન પેન્સિલ્સ એવું તો આપું છું. એન્ડ હું એવું મીન્સ એક્સપેક્ટ કરું છું કે બધાએ જ આપવું જોઈએ, કારણ કે નાવડેઝ યંગસ્ટર્સ ફૂલ ઓન મીન્સ વેસ્ટેજ પૈસા તો કરે જ છે. તો ઇટ્સ બેટર કે કોઈક એટલીસ્ટ 2-5 મહિને એકવાર તમે યુટિલાઇઝ કરો. ઇન હવે તમને કંઈક સારું કર્યાનું સેટિસ્ફેક્શન મળશે. ઇનફેક્ટ મેં જ્યારે અહીંયા મીન્સ આ દિવાળી એક્ઝિબિશનમાં આવી તો મને પણ પોતાને બહુ અંદરથી એટલી સરસ ફિલિંગ આવી કે યાર મેં બહુ સરસ કામ કર્યું. જે પણ આ લોકોને ઘણી સારી રીતે હેલ્પફુલ થશે. એમ કે મીન્સ જે પણ લોકો ફ્રી છે કે જે આવું કરી શકે છે એમણે આવું કંઈક એક્ટિવિટી સ્ટાર્ટ કરવી જોઈએ. અમને એક સરસ મેસેજ આપ્યો છે કે તમે કદાચ એક દિવસ કોઈકને જમવાનું આપશો તો એની એક દિવસની ભૂખ પૂરી કરી શકશે, પણ જો તમે એને એજ્યુકેશન આપશો તો એના ફેમિલીની અને એની આખું મીન્સ જીવનભરની ભૂખ પૂરી કરી શકે. આઈ અપ્રિશિએટ મીન્સ મને આ બહુ હાર્ટ ટચિંગ મેસેજ હતો. એન્ડ આઈ એક્સપેક્ટ કે મીન્સ જે પણ વ્યુઅર્સ છે આનાથી કંઈક ઇન્સ્પિરેશન લઈ અને જેટલાથી ફિઝિબલ બનતું હોય નાની માત્રામાં ચાલુ કરો. ઓબ્વિયસલી જેમ જેમ લોકોને ખબર પડશે યંગસ્ટર્સ આવવાના જ છે એટલે તમને મીન્સ રિસ્પોન્સ તો સારો મળવાનો જ છે. તો યુ નો જેમ બને એમ આનો એડવાન્સ મીન્સ આના એ પરથી ઇન્સ્પિરેશન લઈને સારું કરો એવી આશા રાખું છું. હવે આ યંગસ્ટર્સે હોંશે કામ કરી રહ્યા છે તેની પાછળ આ સંસ્થા એટલે કે હેલ્પલાઇનના ડિરેક્ટર જેમણે આ સંસ્થા આખી ઊભી કરી છે, ચાલો તેમની પાસેથી જ સાંભળીએ કે તેમણે કેવી રીતે આ મિશન પૂરું કર્યું છે. અત્યારે આપણી સાથે છે મહેશભાઈ, જે આ સંસ્થાના ફાઉન્ડર છે, જે લાસ્ટ 15 યર્સથી આ પ્રકારનું કામ કરી રહ્યા છે. તો સર આપની સંસ્થા વિશે થોડી વાત કરશો? અમારી સંસ્થા 15 વર્ષ પહેલાં મેં શરૂ કર્યું. રસ્તા પરના બાળકોને ભણાવતો હતો. એમ કરતાં
કામ આગળ વધ્યું, સમાજના લોકો જોડાતા ગયા, નાની સ્કૂલ થઈ, સ્કૂલમાંથી અમારે હોસ્ટેલ ચાલુ થઈ છે. ફ્રોમ લાસ્ટ 15 years અમે આ પ્રોજેક્ટ રન કરીએ છીએ, જેમાં અમે ગરીબ બાળકોને વિનામૂલ્યે એજ્યુકેશન આપીએ છીએ, સ્નેક્સ, ક્લોધિંગ અને મેડિકલ એડ. આશય અમારો એક જ છે કે દરેક બાળક ભણે, ભણતરથી વંચિત ના રહે, અને જે છેવાડાનો માનવી છે, જે ભણી શકતો નથી કે એનો કોઈ મદદ નથી કરતું, કે એનામાં એક પેરેન્ટ્સમાં એ અવેરનેસ નથી, એ પેરેન્ટ્સમાં અમે અવેરનેસ ક્રિએટ કરીને એમને આ સ્ટેજે લઈને આગળ ભણાવીએ છીએ. આજે અમારા સ્કૂલમાંથી લગભગ 4 બાળકો 10th સ્ટેન્ડર્ડમાં પહોંચ્યા છે, 3 બાળકો 7thમાં છે, 2 બાળકો 5thમાં છે. બસ યુવા પેઢીને મારો એક જ મેસેજ છે કે આપ બી આવું કોઈ કાર્ય હાથમાં પકડો, જે બી તમને લાગતું હોય, એજ્યુકેશન હોય કે બીજા કોઈ બી ફિલ્ડમાં હોય, એનિમલ ફિલ્ડમાં હોય, ઓલ્ડ એજ ફિલ્ડમાં હોય, કોઈ બી ફિલ્ડમાં આ કામને આગળ ધપાવો. મૂવીઝમાંથી કંઈક નવું શીખવું, મોટી વાતો કરવી, હરવું ફરવું અને જલસા કરવું, એ બધા જ માંથી પરે આપણા યંગસ્ટર્સ એટલે કે યુવા જે કરવું હોય તે કરીને જ જંપે છે, અને જે જોઈતું હોય તે મેળવીને જ રહે છે. અને તે વસ્તુ આ હેલ્પલાઇન સંસ્થાને જે રીતે યંગસ્ટર્સનો સપોર્ટ છે તે જ પુરવાર કરે છે. બસ તો ફ્રેન્ડ્સ, યુવામાં આજે આટલું જ. પણ જો યુવામાં તમારા કોઈ સજેશન્સ હોય, અથવા તો તમારે અમને કોઈ ફીડબેક આપવું હોય, અથવા તો તમારે અમને તમારી પોતાની કોલેજ પર ઇન્વાઇટ કરવા હોય, તો ચોક્કસ તમે અમને લખી શકો છો અમારા મેલ આઈડી, જે છે vtv.yuva@gmail.com. દિલથી દિલના દીપ પ્રગટાવતા અમે, ફટાકડાઓનો શોર લુભાવતો અમને. નવી ઉમંગ, નવી આશાઓ આ નવું વર્ષ અમારા માટે લઈને આવશે. એટલે જ અમે યુવા છીએ. આવા યુવાને યુવાની પૂરી ટીમ તરફથી હેવ અ હેપી એન્ડ સેફ દિવાળી, અને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ફરીથી